નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવી છે કે જીપીએસસીની જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ હતી તો એમાં કયા કયા જવાબો આવે છે તેની આપણે વાત કરવાના છીએ. તો વિડીયો સુધી બના રહેજો. હું છું આશીષ કુકડિયા, તમે જોઈ રહ્યા છો માસ્ટર જ્ઞાન ગુરુ 2. તમને ખાસ જણાવીશ મિત્રો કે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બાજુમાં જે નોટિફિકેશન બેલ દેખાય છે પણ પ્રેસ કરજો, જેથી અવનવા જે કાંઈ વિડીયો હોય તે તમને મળતા રહેશે. તો ચલો વાત કરીએ આપણે ક્વેશ્ચન 1 થી. તો પહેલું જ એક વિધાન હતું કે ભાઈ કયું વિધાન સાચું છે. તેમાં ફક્ત 1 અને 2 આવશે મિત્રો, એટલે કે મૃદભાંડોના પ્રકારો પરથી ભારતના તામ્ર અને કાંસ્ય યુગની સંસ્કૃતિઓને 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. અને બીજું છે બલુચિસ્તાનની ક્વેટા સંસ્કૃતિના મૃદભાંડ પર કાળા રંગના ભૌમિતિક આકૃતિઓ ચિતરેલી છે. ક્વેશ્ચન 2 જે છે કે નીચે આપણે કયું વિધાન સાચું છે, એમાં મિત્રો બંને આવશે કે એ પાલી ત્રિપિટકમાંના અંગુત્તર નિકાય ગ્રંથમાં 16 મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને બી જૈન ભગવતી સૂત્રમાં 16 મહાજનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રશ્ન 3 જે આપણો છે કે આ વિધાનો સાચા છે, તો એમાં મિત્રો પહેલું અને ત્રીજું આવશે. બીજું વિધાન એ ખોટું છે કે તીર્થકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકાંતવાદોના સ્થાને એકાંતવાદનું પ્રતિપાદન થયેલું છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન 4 જે આગળ વધીએ કે મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકા જોડો. તો મિત્રો પહેલામાં આવશે અક્ષપટલ જે છે દફતરમાં આવશે, આકાર છે ખાણ છે, પછી કર્માંતા જે છે એમાં આવશે કારખાનું, અને સુના જે છે એમાં આવશે કતલખાનું. પ્રશ્ન 5 નીચેના પૈકી કયા સ્તૂપો અશોકના સમયના ઇન્ટેરી સ્તૂપો છે? તો મિત્રો એમાં આવશે 3 સ્તૂપ, સારનાથ, સાંચી અને બેરાટ. છઠ્ઠો પ્રશ્ન ખાલી જગ્યાએ પાણી સૂત્રોના પુરવણી રૂપે વાર્તિકો લખ્યા છે, તો અહીંયા આવશે કાત્યાય, વિકલ્પ ડી આવશે. 7મો પ્રશ્ન ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યા હતા? સુવર્ણ, ચાંદી કે તાંબુ? તો મિત્રો 3 અને 3 આવશે એ જવાબ. પ્રશ્ન 8 તરફ આગળ વધીએ કે ગુજરાતના મૈત્રકોની સત્તા મહારાજ ધીરાજ બુદ્ધગુપ્તે ખાલી જગ્યાના રાજ્યાભિષેકને અનુમતિ આપતા અસ્તિત્વમાં આવી? તો ત્યાં આવશે મિત્રો વિકલ્પ સી દ્રોણસિંહ. 19મો જે પ્રશ્ન હતો કે આબુ ઉપર ખાલી જગ્યાના શાસન દરમિયાન વિમલ મંત્રીએ વિમલ વસ્તી તરીકે ઓળખાતા આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું? તો ત્યાં આવશે વિકલ્પ એ ભીમદેવ પહેલો. 10મો પ્રશ્ન નીચેના પૈકી કયા નામ સિદ્ધરાજ જયસિંહના સાથે સંકળાયેલા છે? તો મિત્રો એમાં 3 અને 3 નામ જે છે બર્બક જિષ્ણુ, સિદ્ધ ચક્રવર્તી અને ત્રૈલોક્યંગંડ. આ 3 એ 3 નામ છે સિદ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલા છે. 11મો પ્રશ્ન છે શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજ પરાજયે ખાલી જગ્યાનું સુપ્રસિદ્ધ પરાક્રમ છે? તો એ કુમારપાલનું આવશે મિત્રો. 12મો પ્રશ્ન લોર્ડ વિલિયમ બેન્ટિંગને લગતી નીચે પૈકી કયા વિધાનો સાચા છે? તો મિત્રો એમાં આવશે બીજું અને ત્રીજું 2 વિધાનો સાચા છે કે તેઓ કંપની સરકારમાં ઉચ્ચ કક્ષાની નોકરીમાં શિક્ષિત હિન્દુઓને નોકરી આપનાર પ્રથમ ગવર્નર જનરલ હતા, અને વાટાઘાટોના પરિણામે પંજાબના રણજીતસિંહ અને બેન્ટિંગ વચ્ચે એક કરાર થયો જે 7 વર્ષ ટક્યો હતો. 13મો પ્રશ્ન તમે જોઈ શકો છો કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા દ્વારકા વિસ્તારમાં વાઘેર ખાલી જગ્યાની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી? તેમાં આવશે જોધા માણેકની આગેવાની હેઠળ મિત્રો. 14મો પ્રશ્ન ખાલી જગ્યાએ સંવાદ કૌમુદી નામનું બંગાળી સાહિત્ય સામાયિક શરૂ કર્યું છે હિન્દુઓ સંપાદિત પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રમાં પહેલું હતું? તેમાં આવશે રાજા રામમોહન રાય મિત્રો. ખાસ જણાવીશ મિત્રો જે કાંઈ ઇતિહાસના જે પ્રશ્નો છે એ મોટા ભાગે 6, 7, 8, 9 માંથી જ પૂછેલા છે મિત્રો. એટલે હજી જે લોકો તૈયારી કરતા હોય તો તમને ખાસ જણાવીશ મિત્રો કે ધોરણ 6, 7, 8, 9 અને 10 નું સમાજ વિજ્ઞાન અને ગણિત પર ભાર મૂકજો, અને ગુજરાતી પર મિત્રો, એટલે લગભગ તમે કોઈ પણ એક્ઝામ કવર કરી શકશો. અને મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરજો અને શેર કરજો. પ્રશ્ન નંબર 15 કે બ્રિટિશ શાસન દરમિયાન નીચેના પૈકી કઈ વસૂલાત પદ્ધતિ કે પદ્ધતિઓમાં સરકાર અને ખેડૂતો વચ્ચે સીધો સંપર્ક હતો? તો એમાં આવશે રૈયતવારી મિત્રો. 16મો પ્રશ્ન 1851 થી 1880 ના સમયમાં ભારતમાં કાપડ ઉદ્યોગ બાબતે નીચે પૈકી કયા વિધાનો સાચા છે? તેમાં આવશે મિત્રો 3 અને 3 વિધાનો કે તે સમયમાં મોટા ભાગની મિલો કાંતણ મિલો હતી, સ્પિનિંગ હતી. બીજું કે રૂમાંથી સૂતર બનાવવામાં આવતું પણ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું નહીં. અને ત્રીજું મોટા ભાગની મૂડી ભારતીય હતી, તેથી સ્વાભાવિક રીતે આ ઉદ્યોગ પર ભારતીય ઉદ્યોગપતિઓનો કાબુ હતો. 17મો પ્રશ્ન વિદેશમાં શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ચલાવવા નીચેના પૈકી કોનો સાથ મળ્યો? તો 3 અને 3 નો મળ્યો. તો મિત્રો સાવરકર, મદનલાલ ઢીંગરા અને સરદારસિંહ રાણા. 18મું જોડકું જોડો, તેમાં લાલા લજપત રાય જે છે મિત્રો એ આવશે ધ પીપલ. પછી મદન મોહન માલવિયા જે છે એમાં આવશે લીડર, અને શ્રીમતી એની બેસન્ટની અંદર આવશે ન્યૂ ઇન્ડિયા, અને લોકમાન્ય તિલકમાં આવશે કેસરી.
19મો પ્રશ્ન નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો મિત્રો પહેલું અને ત્રીજું વિધાન સાચું છે અને બીજું વિધાન કે આ વિદેશ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતા વિધાન ખોટું છે. 20મો પ્રશ્ન નીચેના પૈકી કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો? તો 1931ની ગોળમેજી પરિષદ અહીંયા આવશે મિત્રો. ત્યાર પછી 21મો પ્રશ્ન ગામડામાં ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડી કૂચની આગળ ગયેલ સરદાર વલ્લભભાઈ પટેલની સરકારે ખાલજીગીયા ગામેથી ધરપકડ કરી અને તેમને 3 માસની સજા કરી. તો એમાં આવશે રાસ ગામેથી એની ધરપકડ થઈ હતી મિત્રો. 22મો પ્રશ્ન હિન્દ સ્વતંત્ર ધારો પસાર થતા જ નીચેના પૈકી કયા રાજ્યોએ વધારે સારી શરતો મેળવવાની ઈચ્છાથી પાકિસ્તાન સાથે જોડાવા માટેની હિલચાલ શરૂ કરી? તો એમાં મિત્રો 3 છે, જોધપુર, જેસલમેર ને જુનાગઢ. આ 3 પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા હતી. 23મો પ્રશ્ન સ્વાતંત્ર્ય પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુશક્તિ પંચ એટોમિક એનર્જી કમિશનની સ્થાપના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો એમાં આવશે ડોક્ટર હોમી ભાભા. 24મો પ્રશ્ન કે દુષ્કાળમાં રાહત આપવા ખાલજીગીયાએ ભાવનગર દરબાર બેંકની સ્થાપના કરી જે ખેડૂતો અને વેપારીઓને સહાય કરતી હતી. તેમાં આવશે ભાવસિંહજી બીજાએ મિત્રો. 25મો પ્રશ્ન ગાયકવાડી શાસનની બરોડા સ્ટેટ રેલવે બાબતે કયું વિધાન સાચું છે? તો મિત્રો બંને વિધાન સાચા છે કે સૌપ્રથમ રેલવે માર્ગ ડભોઈ અને મિયાગામ વચ્ચે શરૂ કરવામાં આવ્યો અને પ્રારંભમાં બળદોનો ઉપયોગ કરી આ ટ્રેન ચાલતી હતી. 26મો પ્રશ્ન અનુમૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો એમ બંને પહેલું અને બીજું બે વિધાનો સાચા છે. ત્રીજું વિધાન ખોટું છે અને ખોટું વિધાન બોલું છું મિત્રો કે ભાગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારોમાં નકુલેશ અને લકુલેશ અવતાર લોકપ્રિય ગણાતો વિધાન ખોટું છે. 27મો પ્રશ્ન કે એલોરા શૈલ્યગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં ખાલજગ્યા કહે છે તો વિશ્વકર્મા ગુફા કહેવાય છે મિત્રો એને. 28મો પ્રશ્ન કે 18મી સદીના પૂર્વાર્ધમાં શામળ ભટ્ટે નીચેના પૈકી કઈ પદ્ય કથાઓ લખી હતી? તો મિત્રો પહેલી ને ત્રીજી નંદ 32 લખી છે અને સિંહાસન 32 લખી છે. રામ વિજય જવાબ ખોટો છે. 29મો પ્રશ્ન કે ચાલુક્ય સ્થાપત્ય સ્વરૂપના લક્ષણો લગત નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો એમાં આવશે સોલંકી રાજ્યના સમય દરમિયાન નાગર શૈલીનું પ્રાદેશિક સ્વરૂપ પૂર્ણતઃ ઘડાયું છે. 30મો પ્રશ્ન નીચેના પૈકી કયું વિધાન સાચું છે કે ભાઈ શકો, કુષાણો, આભીરો, હુણો વગેરે વિદેશી પ્રજાઓના આગમન, વસવાટ અને શાસન રીતે ભારતીય ચિત્રકલા મરી પરવારી વિધાન ખોટું છે. અને જે બી છે કે જૈન ગ્રંથોમાં કલ્પસૂત્ર અને કલાચાર્ય અનેક સુંદર સચિત્ર હસ્તપ્રતો મળી આવેલ છે વિધાન સાચું છે. જોડકું છે કે મેર લોકોનું શું જાણીતું છે? તેમાં આવશે ઘોડાદોડ, કચ્છી રબારીઓમાં આવશે ઊંટ દોડ અને ભાલ પ્રદેશનો ખેડૂતમાં આવશે શાંતિ દોડ. 32મો પ્રશ્ન અતલસ નો પ્રકાર છે તો એ કાપડનો પ્રકાર છે મિત્રો. 33મો જે છે ખાલજગ્યાના દિવસે ગુજરાતના ગામે ગામમાં હોળી પ્રગટાવવામાં આવે છે તો ફાગણ સુદ પૂનમ આવશે, ખાસ ધ્યાન રાખજો મિત્રો. 34મો આપણો પ્રશ્ન કે કયું વિધાન સાચું છે? એમાં આવશે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ઉજવાતો પલ્લી મહોત્સવ પંચબેલી પૂજા સૂચવે છે. પછી 35મો કે શણી વિજાણંદ ની જાણીતી લોકકથામાં વિજાણંદ ખાલજગ્યા સારું વગાડતો તો જંતર આવશે મિત્રોમાં. પછી કયું વિધાન સાચું છે? તો બે વિધાન સાચા છે કે સંવંતના 15મા અને 16મા સૈકામાં તથા ત્યાર પછીના કાળમાં બંધાયેલ હિન્દુ તથા જૈન મંદિરના બાંધકામના કારીગરો સોલંકી શૈલીનું મૂર્તિ વિધાન કે રૂપકામ ભૂલી જતા અને મૂર્તિ વિધાનમાં લોકકળાનું અનુકરણ કર્યું છે. અને 32મો જે છે 36મો બી જે છે ગુજરાતમાં કાષ્ઠ મંદિરનું કામ મોહમ્મદ ગઝનીના આક્રમણ પછી લગભગ અટકી ગયું હોય તેમ કહી શકાય, છતાં નાના નાના દેવ મંદિરો, ઘર દેરાસરો વગેરે બ્રિટિશરોના આગમન સુધી સંપૂર્ણ કાષ્ઠના જ બનતા આ બંને વિધાનો સાચા છે. 37મો પ્રશ્ન ખાલજગ્યા ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના તૂટક અવશેષો આપણને મળ્યા છે તો એ આવશે ભાવનગર જિલ્લાની ચમારડી જે ગામ છે એના જે ડુંગરમાંથી જે અવશેષો છે એ મિત્રો છે. 38મો પ્રશ્ન ખાલજગ્યા પર 2200 વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં દેશની એકમાત્ર તબલા વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ આવેલી છે તો ઈડીડિયા ગઢ ઉપર છે મિત્રો. પછી 39મો છે કે એક સમયે ખાલજગ્યા રમકડા ઉદ્યોગમાં અગ્રણી રહ્યું હતું તો મિત્રો આ ઈડર છે બરાબર છે કે જેના રમકડા હજી પણ પ્રખ્યાત છે અને પહેલા તો બહુ વધારે પડતા પ્રખ્યાત હતા અને ધોરણ 10માં આપણને સમાજની અંદર બેઠો પ્રશ્ન આપવામાં આવ્યો છે મિત્રો. 39મો જોયો કે એક સમયે ખાલજગ્યા રમકડા તો જોવાઈ ગયું છે. 40મો જોડકા જોડો કે વર્ષા ડાલજા તેમાં આવશે માટીનું ઘર. પછી કુંદનિકા કાપડિયા તેમાં છે પરોઢ થતા પહેલા અને સરોજ પાઠકમાં આવશે વિરાટ ટપકુ અને ઈલા આરબ મહેતા છે પરપોટાની આંખ.
41મો પ્રશ્ન કે ગાય ગોરીના મેળા બાબતે કયું વિધાન સાચું છે? તો ગાય ગોરીનો મેળો ગોદરી પડવાના મેળા તરીકે પણ ઓળખાય છે મિત્રો. 42મો પ્રશ્ન છે કયું વિધાન સાચું છે? તો બી આવશે કે પઢાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદા જુદા અવાજો કાઢતી એકબીજા સાથે ઠોકી આ નૃત્ય કરવામાં આવે છે. 43મો કે દરિયા સાથે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવી ખાલી જગ્યાને માને છે, તો શિકોત્રી માતાને માને છે મિત્રો. પછી જોડકા છે કે દેવી દેવતાનું આપણે વાહન ગોતવાનું છે, તો લક્ષ્મી માતાનું વાહન આવશે ઘુવડ, મેલડી માતામાં બકરો, રાંગળી માતા જે છે મિત્રો એમાં આવશે કાચબો અને વિહત માતામાં આવશે વરુ. ઠાકરિયા ચાળો કયા પ્રકારનું લોકનૃત્ય છે? તો એ આવશે ડાંગી નૃત્ય છે મિત્રો. મિત્રો આ જ પ્રશ્ન જે છે ચાળો કયું નૃત્ય છે, તો એ આપણે હમણાં જ એક્ઝામ ગઈ સિનિયર ક્લાર્કની, એમાં પણ સિનિયર ક્લાર્ક કે ડીવાયએસમાં પણ પ્રશ્ન બેઠો બેઠો પૂછવામાં આવ્યો હતો. એટલે આવા જે કઈ ઐતિહાસિક પ્રશ્નો જે છે કે સમાજના જે પ્રશ્નો છે મિત્રો, ખાસ કહું કે 6, 7, 8, 9 અને 10 ના જે ધોરણ છે સમાજના પાઠ્યપુસ્તકો છે ખાસ ક્લિયર રાખજો, એટલે બેઠા પ્રશ્નો જવાબ તમને જડી જશે મિત્રો. પછી ભારતના પવિત્ર 4 ધામ પૈકી ગુજરાતમાં કયું ધામ આવ્યું? તો દ્વારકા છે મિત્રો. અને નીચેના પૈકી કયા સ્થળોનો બૌદ્ધ સર્કિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો ફક્ત પહેલો અને બીજો આવશે તારંગા ડુંગર અને સિયોર ગુફાઓ. 48મો કે પોળોનું જંગલ બાબતે કયા વિધાનો સાચા છે? તો પહેલું અને ત્રીજું સાચું છે, અને બીજું વિધાન કે આ સ્થળે 14મી અને 15મી સદીના પ્રાચીન બૌદ્ધ મંદિરો છે એ ખોટું છે. 49મો પ્રશ્ન કલાત્મક સર્જનનું કેન્દ્ર એવું ફ્લો આર્ટ ગેલેરી નીચેના પૈકી કયા સ્થળે આવેલું છે? તો વલ્લભ વિદ્યાનગર આણંદમાં આવેલું છે. 50મું તેરા હેરિટેજ વિલેજ નીચેના પૈકી કયા જિલ્લામાં આવ્યું? તો કચ્છમાં આવ્યું છે મિત્રો. 51મો પ્રશ્ન નીચેના પૈકી કયા ઉદ્દેશો જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય ઠરાવમાં રજૂ કરવામાં આવ્યા અને બંધારણીય સભા દ્વારા અપનાવવામાં આવ્યા? તો એમાં મિત્રો પહેલું, બીજું, ત્રીજું, ચોથું એટલે કે 4 વિધાનો અપનાવવામાં આવ્યા હતા. 52મો પ્રશ્ન છે કે ભારત સરકાર અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો 3 વિધાનો મિત્રો સાચા છે કે અધિનિયમો 11 પ્રાંતો પૈકી 6 પ્રાંતોમાં દ્વિસંગીકરણ દાખલ કર્યું, અને આ અધિનિયમ કચડાયેલા વર્ગો માટે અલગ મતદાર મંડળો અન્વયે કોમી પ્રતિનિધિત્વનો સિદ્ધાંત લાગુ કર્યો, અને અધિનિયમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનાની જોગવાઈ પણ કરી. 53મો પ્રશ્ન બંધારણના અનુચ્છેદ 22 હેઠળ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો 3 વિધાનો અહીંયા સાચા છે કે વ્યક્તિએ તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફતે પોતાનો બચાવ કરવાનો હક છે, અને વ્યક્તિને તેની ધરપકડના કારણે જાણવાનો પણ હક છે, કારણો જાણવાનો. અને ઉપરોક્ત 2 જોગવાઈઓ શત્રુ દેશની વ્યક્તિ નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કોઈ કાયદા અનુસાર ધરપકડ કરાયેલી અથવા તો અટકમાં રહેલી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં. 54મો રીટ એટલે કે એના માટેનું કયું વાક્ય સાચું છે આપણે ગોતવાનું છે? તો પહેલું, બીજું, ત્રીજું 3 વિધાનો સાચા છે, અને ચોથું જે વિધાન છે કે અધિકાર પૃચ્છા એટલે કે કો વરંટો જે કહેવાય એ કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિ અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ દ્વારા માંગી શકાતી નથી, તો વિધાન ખોટું છે. 55મો પ્રશ્ન નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તેમાં આવશે બંને વિધાનો મિત્રો, બરોબર છે, ખાસ ધ્યાન રાખજો. SR બોમ્બાઈ વાળો અને રાષ્ટ્રપતિ રાજ્યના ખરડા ઉપર પોતાની અનુમતિ ફક્ત પ્રથમ વારના કિસ્સામાં નહીં પરંતુ બીજી વારના કિસ્સામાં પણ રોકી શકાશે. અને 56મો જ આપણો પ્રશ્ન છે કયા વિધાનો સાચા છે? તો 3 વિધાનો સાચા છે. કરવેરા લગતો છે કે કાયદો છે, અને GST વાળો જે વાક્ય છે, અને પુરવઠા રાજ્યની બહાર પૂરો પાડવામાં આવે છે, અને એ પણ વિધાન અહીંયા સાચું છે. 57 કયા વિધાનો સાચા છે? તો બીજું અને ત્રીજું 2 સાચા છે કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદે રાજ્યના વિષયો ઉપર ઘડેલા કાયદાઓ કટોકટીનો અંત લાવ્યાના 6 મહિના બાદ નિષ્ક્રિય થઈ જાય છે. અને ત્રીજું કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કોઈ પણ બાબત ઉપર જો રાજ્યોને કારોબારી નિર્દેશો આપવા કેન્દ્ર અધિકૃત બની શકે છે. 58મો પ્રશ્ન આપણો કે સર્વોચ્ચ ન્યાયાલયે પ્રસ્થાપિત કર્યા અનુસાર રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન બાબતે કયા વિધાનો સાચા છે? તો મિત્રો પહેલું વિધાન ખોટું છે, બાકી બંને સાચા છે. પહેલું છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનના સંદર્ભે રાષ્ટ્રપતિની અંગની ખાતરી જ્ઞાની સમીક્ષાથી પર છે, વિધાન અહીંયા ખોટું છે. 59મો પ્રશ્ન કે ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જ્યાં સુધી તેમનો ઉત્તરાધિકારી હોદ્દો ના સંભાળે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ તેમનું પદ તેમની 5 વર્ષની મુદત બાદ ધારણ કરી શકે છે, આ વિધાન સાચું છે. અને બીજું જે છે કે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા લગત ઠરાવ સૌપ્રથમ ફક્ત રાજ્યસભામાં જ રજૂ કરી શકાય, આ બંને વિધાનો સાચા છે. ત્રીજું વિધાન ખોટું છે. 60મો પ્રશ્ન નીચેના પૈકી કયા વિધાનનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે? તો 3 વિધાનનો ઉલ્લેખ ભારતના બંધારણમાં છે મિત્રો, એટલે વિકલ્પ એ આવશે. 61મો પ્રશ્ન સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો માત્ર બી આવશે કે સંસદીય સમિતિના સભ્યો થવા માટે
ફક્ત કેબિનેટ મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. પછી નીચેના પૈકી કયા વિધાનો સાચા હશે? તો અહીં આવશે ભારત સરકાર અધિનિયમ 1919 એ નિયંત્રિત મતાધિકાર સાથે તત્કાલીન ધારાસભાના બીજા ગૃહ તરીકે રાજ્ય પરિષદની રચનાને જોગવાઈ કરી. અને ત્રીજું વિધાન જે હશે મિત્રો કે તે વખતે ગવર્નર જનરલ તત્કાલીન રાજ્ય પરિષદમાંના હોદ્દાઓની રૂએ અધ્યક્ષ હતા. તે બંને વિધાનો સાચા છે. અને બીજું વિધાન એ ખોટું છે કે રાજ્ય પરિષદ વાસ્તવમાં 1935માં અસ્તિત્વમાં આવી. 63મો પ્રશ્ન કેન્દ્રીય માહિતી આયોગ CIC બાબતે કયા વિધાનો સાચા છે? તો પહેલા બે વિધાનો અહીંયા સાચા છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો. ત્રીજું વિધાન ખોટું છે. 64મો પ્રશ્ન ભારતની સંસદમાં ધારાકીય કાર્યરીતિ બાબતે કયા વિધાનો સાચા છે? તો અહીંયા પણ પહેલા બે વિધાનો સાચા છે. અને ત્રીજું વિધાન જે છે કે ભાઈ ત્રીજા વાંચનમાં ખરડો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે, વિધાન ખોટું છે, ખાસ ધ્યાન રાખજો. 65 સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોર્પોરેશન જે સાર્ક બાબતે કઈ જોડી સાચી છે એ આપણે ગોતવાનું છે. તો પહેલી, બીજું ને ત્રીજું જે વિધાન છે સાચું છે અને ચોથું વિધાન ખોટું છે કે સાર્ક એનર્જી સેન્ટર નેપાળમાં છે, ખોટું છે મિત્રો. 66મો પ્રશ્ન ભારતના સર્વોચ્ચ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો એમાં આવશે પહેલા બે વિધાનો એ બંને સાચા છે અને ત્રીજું વિધાન છે કોઈ પણ દીવાની અથવા તો ફોજદારી કેસને એક રાજ્યની ઉચ્ચ અદાલતમાંથી બીજા રાજ્યની ઉચ્ચ અદાલતમાં સીધો તબદીલ કરવાની સત્તા સર્વોચ્ચ ન્યાયાલયની અપીલીય હુકુમત હેઠળ આવે છે. તો વિધાન અહીંયા ખોટું છે, ખાસ ધ્યાન રાખજો. 67 કે રાજ્ય વિધાન પરિષદ બાબતે કયા વિધાનો સાચા છે? તો પહેલા 3 વિધાનો સાચા છે. ચોથું વિધાન કે વિધાન પરિષદના કુલ સભ્યો 4/6 સભ્યો પરોક્ષ રીતે ચૂંટવામાં આવે, વિધાન ખોટું છે. 68મો પ્રશ્ન 73મા બંધારણ સુધારા અધિનિયમ હેઠળ બેઠકોના આરક્ષણ બાબતે કયું વિધાન સાચું છે? તો એક પણ વિધાન અહીંયા સાચું નથી, બંને વિધાનો ખોટા છે. એ અને બી બંને ખાસ ધ્યાન રાખશું. 69 કે 74મા બંધારણ સુધારા અધિનિયમ બાબતે કયું વિધાન સાચું છે? તો એમાં પેલું આવશે કે આ અધિનિયમે દરેક રાજ્યમાં 3 પ્રકારની નગરપાલિકાના ગઠન માટેની જોગવાઈ કરી હતી. 70 UPSC સંઘ લોક સેવા આયોગ બાબતે કયું વિધાન સાચું છે? તો એ છે ભાઈ સંયુક્ત લોક સેવા આયોગ તેનો વાર્ષિક અહેવાલ ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરશે. 71 કે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે? તેમાં આવશે તમામ જોડીઓ સાચી છે મિત્રો. 72મો જે પ્રશ્ન છે કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા બાબત કયું વિધાન સાચું છે? તો એક કે વિધાન સાચું નથી કે ન્યાયાધીશને દૂર કરવા પ્રસ્તાવ પર લોકસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 50 સભ્યોની અને રાજ્યસભામાં ઓછામાં ઓછા 25 સભ્યોની સહી હોવી ફરજિયાત છે, વિધાન ખોટું. અને સ્પીકર વાળું જે વિધાન છે પણ ખોટું છે મિત્રો. 73મો પ્રશ્ન અનુસૂચિત વિસ્તારો બાબતે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો બંને વિધાનો સાચા છે કે ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. તો સાથે સાથે જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારમાં વિભાજિત કરી શકે છે. 74મો પ્રશ્ન છે કે લાભદાયક હોદ્દા એટલે ઓફિસ ઓફ પ્રોફિટ બાબતે કયું વિધાન સાચું છે? તો વિકલ્પ બી આવશે કે સંસદ સભ્ય અને ધારાસભ્યને લાભદાયક હોદ્દો ધારણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, કારણ કે તેમને નાણાકીય લાભ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં મૂકી શકે છે. 75મો જે પ્રશ્ન છે કે પક્ષપલટા વિરોધી કાયદા બાબતે કયા વિધાનો સાચા છે? તો પેલા 3 જે આપણને વિધાનો આપ્યા છે મિત્ર 3 સાચા છે. 76મો પ્રશ્ન ભારત ખાલી જગ્યા ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે, એમાં એ નિરપેક્ષ આવશે. 77મો પ્રશ્ન છે કે ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા નીચેના પૈકી કઈ પ્રવૃત્તિઓ અન્વયે હાથ ધરવામાં આવી? તો 3 વિધાનો અહીંયા આવશે મિત્રો કે વિમુડીકરણ દ્વારા, જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછા ઓછી કરી ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારી અને જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને. 78મો પ્રશ્ન ભારત ખાલી જગ્યામાં વિશ્વ વેપાર સંગઠનનું સભ્ય બન્યું તો 1995 મિત્રો એ WTO નું સભ્ય બન્યું છે. 79મો પ્રશ્ન કયા વિધાનો સાચા છે? તો પહેલું અને ત્રીજું કે ભાઈ પ્રથમ પંચવર્ષીય યોજના હેરડ ડોમર મોડેલ ઉપર નિર્ધારિત હતી અને 5મી પંચવર્ષીય યોજના ડીડી ધાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. 80મો પ્રશ્ન આપણો કે નીતિ આયોગની રચના બાબતે કયા વિધાનો સાચા છે? તો બીજું અને ત્રીજું કે વડાપ્રધાન મહત્તમ 4 કેન્દ્રીય પ્રધાનોની નિમણૂક કરશે અને વડાપ્રધાન વિશેષ નિમંત્રિત તરીકે જે વિષયના નિષ્ણાંતોની નિમણૂક કરશે એ પણ વિધાન અહીંયા સાચું છે. 81મો પ્રશ્ન કે ભારત સરકારે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ ખાલી જગ્યામાં જાહેર કરી તો મિત્રો એમાં આવશે 2000 ની અંદર સરકારે કૃષિ નીતિ પહેલી વખત જાહેર કરી હતી. પછી કઈ બાબતોનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે? તો મિત્રો એમાં 3 નો આવશે મોબાઈલ ફોન રિપેરિંગ, શિક્ષણ ને હોટલ અને પ્રવાસન. 63મો પ્રશ્ન નાણાકીય નીતિ મોનેટરી પોલિસી જ્યારે ખાલી જગ્યા છે, જ્યારે નાણાં નીતિ ખાલી જગ્યા છે, તો
તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘડે છે મિત્રો નાણાકીય નીતિ અને અંદાજપત્ર છે નાણાં નીતિ દ્વારા તૈયાર થાય છે. પછી જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકમાં લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજ દરે આપે તેને ખાલી જગ્યા કહેવાય. તો આવશે બેંક રેટ. મિત્રો આજે બે પ્રશ્નો ઉપરના જે છે 83-84 બેઠે બેઠા ધોરણ 12 કોમર્સમાંથી અર્થશાસ્ત્ર વિષયના છે, ખાસ ધ્યાન રાખજો. 85 વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ એટલે કે ઈરડા જે કહેવાય છે એના કાર્યો કયા બાબતે કયા વિધાનો સાચા છે? તો બંને વિધાનો સાચા છે કે વીમા કંપનીઓ પર ફી અને અન્ય ચાર્જ લગાવવા અને વીમા કંપનીઓ પાસેના ભંડોળનું મૂડીરોકાણ કેવી રીતે કરવું તેના પર નિયમન રાખવું. 86મો પ્રશ્ન છે કે નીચેમાં કયા વિધાનો સાચા છે? તો પહેલું વિધાન ખોટું છે, બીજું અને ત્રીજું કે ભાઈ 15મું નાણાં પંચ અને 14મા નાણાં પંચ જે વાક્યો છે બંને સાચા હશે મિત્રો. 87મો પ્રશ્ન સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એસટીટી દ્વારા બાબતે કયા વિધાનો સાચા છે? તો મિત્રો પહેલું ને ત્રીજું કે એસટીટી પ્રત્યક્ષ કર છે અને જે સ્ત્રોત ઉપર જ ઉઘરાવવામાં આવે છે. 88મો પ્રશ્ન છે કે સરકારની મહેસૂલી આવકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો પ્રત્યક્ષ અને પરોક્ષ કરવાની આવક પહેલું વિધાન, બીજું આવશે વિવિધ પ્રકારની ફી અથવા દંડ પેટે મળેલ આવક. આ બંને વિધાનો સાચા છે. ખાલી જગ્યાએ સ્વતંત્ર જાહેર દેવા સંચાલન એજન્સી ભલામણ કરે છે, તેમાં આવશે નીતિ આયોગ. 90મો પ્રશ્ન છે કે જીએસટી નો મહત્તમ દર ખાલી જગ્યા ટકા છે, તો 28% છે, ધ્યાન રાખજો મિત્રો. પછી છે SEZ સેજ બરોબર છે, એના માટે કયું વિધાન સાચું છે? કે સેજ એ મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ ની આપેલી કરમુક્તિ પરત લઈ લેવામાં આવી છે. પછી 92મો જે પ્રશ્ન છે કે ભારતના વિદેશ વેપાર બાબતે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો જાન્યુઆરી 2020 ની સરખામણીમાં જાન્યુઆરી 2021માં ભારતીય આયાતમાં વધારો થયો છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, વિધાન બી આવશે. આ કરંટ અફેરનો પ્રશ્ન છે. 93મો જે પ્રશ્ન છે કે વિદેશ વેપાર નીતિ 2015 થી 2020 અન્વયે નીચેના પૈકી કઈ નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો? તો પહેલી ને ચોથી આવશે MEIS અને SEIS. 94મો જે પ્રશ્ન છે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ બાબતે કયું વિધાન સાચું છે? તો બી આવશે કે તેના દ્વારા રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈ યોજનાના સમાન ધોરણે અમલીકરણ કરવામાં આવે છે. 95મો જે પ્રશ્ન છે ગુજરાત રાજ્યની ઔદ્યોગિક નીતિ 2020 અનુસાર વર્ષ 2022માં સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાનો લક્ષ્યાંક ખાલી જગ્યા મેગાવોટ પ્રાપ્ત કરવાનો છે, તેમાં આવશે 30,000. 96મો પ્રશ્ન ગુજરાત ગાર્મેન્ટ અને એપેરલ પોલિસી હેઠળ નીચેના પૈકી કઈ સહાય પૂરી પાડવામાં આવે છે? તો એમાં આવશે વ્યાજ સહાય અને પેરોલ સહાય. મિત્રો ખાસ ધ્યાન રાખજો, પહેલું અને ત્રીજું આવશે. 97 ઇન્ટિગ્રેટેડ સ્કિલ ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત ટેક્સટાઇલ ક્ષેત્રનો વિકાસ કરવા માટે ખાલી જગ્યાના પ્રમાણે ખર્ચની વહેંચણી ગુજરાત સરકાર અને ભારત સરકાર વચ્ચે કરવામાં આવી છે, તેમાં આવશે 25:75. ખાસ ધ્યાન રાખજો મિત્રો, 25:75 વિકલ્પ એ આવશે. 98 પ્રશ્ન જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નવજાત શિશુને જન્મ બાદ ખાલી જગ્યા વર્ષ સુધી આરોગ્યલક્ષી તમામ સારવાર આવા જવા વિના મૂલ્યે પરિવહન સગવડ સહિતની સેવા પૂરી પાડવામાં આવે છે, તો આવશે 1 વર્ષ સુધી. 99 ગુજરાતના સહકારી ક્ષેત્ર બાબતે કયું વિધાન સાચું છે? તો બંને વિધાનો સાચા છે મિત્રો, એ ને બી બંને. 100 થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટરનો પરવાનો ખાલી જગ્યા આપે છે, તો ઈરડા આવશે, વિકલ્પ ડી. પૃથ્વી નીચેના પૈકી કયા જૂથનો ગ્રહ છે? તો ભૌમિક જૂથ, વિકલ્પ એ આવશે. 102મો પ્રશ્ન પૃથ્વીની આંતરિક રચના બાબતે કયા વિધાનો સાચા છે? તો બીજું ને ત્રીજું સાચું છે. પહેલું વિધાન જે છે કે પૃથ્વીનો આંતરિક ભાગ અત્યંત ગરમ હોવાથી તે પ્રવાહી સ્વરૂપે છે, ખોટું છે મિત્રો. કારણ કે આંતરિક ભાગ બધો નથી આવતો મિત્રો, માત્ર સેન્ટર ઓફ ગ્રેવિટી જે કહેવાય ને ત્યાં જ માત્ર લિક્વિડિટી છે, બાકી બધે લિક્વિડિટી નથી મિત્રો. 13મો પ્રશ્ન જે છે કે ભારત વાતાવરણના બંધારણ બાબતે કયા વિધાનો સાચા છે? તો 3 વિધાનો સાચા છે, ખાસ ધ્યાન રાખજો. 104 વાયુ સમુચ્ચયો બાબતે કયું વિધાન સાચું છે? તો એ આવશે પોતાના સ્ત્રોત પ્રદેશો પરથી વાયુ સમુચ્ચયો હવાના દબાણના ઢાળની દિશા બીજા દેશ પ્રદેશ તરફ ગતિ કરે છે. 105 કે ચક્રવાતમાં ગરમ અને ઠંડા વાતાગ્ર એકબીજામાં ભળી જાય ત્યારે ખાલી જગ્યા વાતાગ્ર સર્જાય છે, એમાં આવશે ઓક્લુડેડ, વિકલ્પ ડી આવશે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ઠંડો ગરમ કે ધ્રુવી નહીં આવે, કારણ કે આપણે મોટા ભાગના ટીક કરીને આવ્યા છે બરાબર, ગરમ ઠંડો ધ્રુવી, પણ ત્યાં આવશે ઓક્લુડેડ. 106મો પ્રશ્ન કયા વિધાનો સાચા છે? તો મિત્રો બીજું ને ત્રીજું બંને વિધાનો સાચા છે. પેલું જે છે કે બાષ્પીભવન સમુદ્ર જળની ક્ષારતામાં વધારો કરનાર પરિબળ છે, ખોટું છે. કારણ કે મિત્રો બાષ્પીભવનથી ક્ષારતા નથી વધતી, ક્ષારતા વધવાનું કારણ છે પાણીનું ઘસરાય જે ખડકોમાંથી આવે છે, એના કારણે ક્ષાર વધે છે. 107મો પ્રશ્ન ઓસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા વેગીલા પવનગોળા ચક્રવાતોને ખાલી જગ્યા કહે છે? તો વિલી કહેવાય છે મિત્રો. 108 ગુજરાત એટલે કે કચ્છ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે લગભગ 30 અક્ષાંશ
રેખાંશનો તફાવત હોવાને લીધે સ્થાનિક સમયમાં આશરે ખાલી જગ્યા કલાકનો તફાવત પડે તો 2 કલાકનો પડે છે મિત્રો. કેટલાનો પડે છે? 2 કલાક. કારણ કે એક ઉગતું ભારત છે અને એક આથમતા ભારતનો વિસ્તાર કહેવાય છે. 109 પશ્ચિમીય પવનો બાબતે કયા વિધાનો સાચા છે? તો 3 વિધાનો અહીંયા સાચા છે કે તે બંને ગોળાર્ધમાં 35 થી 65 અક્ષાંશ વચ્ચે પવવાતા પવનો છે. તે ઉત્તર ગોળાર્ધમાં નૈઋત્ય દિશામાંથી અને દક્ષિણ ગોળાર્ધમાં વાયવ્ય દિશામાંથી ઉપધ્રુવીય લઘુદાબ તરફ પટ તરફ વાય છે અને તે પ્રતિવ્યાપારી પવન તરીકે પણ ઓળખાય છે. જોડકા જોડવામાં આવશે. પંજાબ હિમાલયમાં આવશે મિત્રો, સિંધુ નદી અને સતલુજ નદી વચ્ચેનો વિસ્તાર. કુમાઉ હિમાલય જે છે એમાં સતલુજ નદી અને કોરા નદી આવશે. નેપાળમાં કાલી ને તિસ્તા આવશે. એટલે ટૂંકમાં બેઠા બેઠા જોડી દેવાના છે. પહેલામાં એ, બીજામાં બી, ત્રીજામાં સી, ચોથામાં ડી. 111મો પ્રશ્ન, કચ્છ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્રમાં કચ્છ ઉપરાંત નીચેના પૈકી કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો 3 અને 3 નો આવશે. સુરેન્દ્રનગર, રાજકોટ, પાટણ. કર્ણાટકમાં આવેલી બાબા બુદનની ટેકરીઓ ઉત્તમ કક્ષાનું ખાલી જગ્યા ધરાવે છે તો લોહ અયસ્ક આવશે. 113મો પ્રશ્ન, દ્વિકલ્પીય નદીઓ બાબતે કયા વિધાનો સાચા? તો પહેલું અને ત્રીજું બંને સાચા છે. બીજું કૃષ્ણ દિવાળ વિધાન ખોટું છે. 114મો પ્રશ્ન, કયા વિધાનો સાચા છે? તો અહીંયા 3 વિધાનો. વાત્રકની પશ્ચિમે આવેલા દશકોશી નામના પ્રદેશમાં ક્યારીની જમીનમાં ડાંગરનો પાક ખૂબ થાય. વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ચરોતર તરીકે ઓળખાય અને શેઢી નદીની ઉત્તરે આવેલો ખેડા જિલ્લાનો ભાગ માળ તરીકે ઓળખાય છે. આ 3 વિધાનો સાચા છે. 115 કે 2011ની વસ્તી ગણતરી મુજબ દેશમાં રાજ્યોમાં ગુજરાત વસ્તીની દ્રષ્ટિએ ખાલી જગ્યા ક્રમ અને ગીચતાની દ્રષ્ટિએ ખાલી જગ્યા ક્રમ ધરાવે. તો વસ્તીની દ્રષ્ટિએ 10મો ક્રમ છે અને ગીચતામાં 14મો ક્રમ છે મિત્રો. કયા વિધાનો સાચા? તો આમાં બીજું વિધાન ખોટું છે અને પહેલું ત્રીજું સાચું છે. બીજું વિધાન કે ભાઈ વસ્તી ગણતરી 2001ની સરખામણી કરતા વસ્તી ગણતરી 2011માં 15 થી 24 યુવાનો વર્ષની વય જૂથની ટકાનું પ્રમાણ વધ્યું વિધાન ખોટું છે. 17 2001 થી 2011 દરમિયાન ખાલી જગ્યા જિલ્લાઓ દાયકાનો વસ્તી દર રાજ્યમાં સૌથી વધારે જોવા મળ્યો તો સુરત જિલ્લાનો આવશે. 118મો પ્રશ્ન, વસ્તી ગણતરી મુજબ 2011 મુજબ રાજ્યમાં ખાલી જગ્યા જિલ્લો જાતિ પ્રમાણ સૌથી છેલ્લું સ્થાન ધરાવે છે તો સુરત મિત્રો. જો વસ્તી વૃદ્ધિ દરમાં પણ સુરત ફર્સ્ટ નંબર પર છે અને જાતિ પ્રમાણ સૌથી ઓછું હોય તો એ પણ સુરતમાં છે. પછી 119મો પ્રશ્ન, કયું વિધાન સાચું છે? તો બંને વિધાનો સાચા છે એટલે વિકલ્પ સી ટીક કરવાનો રહેશે. 120મો પ્રશ્ન, ભારતમાં નીચેના પૈકી કયો ઉદ્યોગ ક્ષેત્ર એલ્યુમિનિયમનો મુખ્ય વપરાશકર્તા છે? તો ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ આવશે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના નીચેના પૈકી કયા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો 121નો જે પ્રશ્ન એમાં આવશે 3 વિધાનો, ખેતીનું યાંત્રિકરણ, પશુપાલન અને મત્સ્ય વિકાસની પ્રવૃત્તિ અને ખેડૂતોનો અભ્યાસ પ્રવાસ. 122મો, વિદ્યાદીપ યોજના બાબતે કયા વિધાનો સાચા છે? તો તે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના અકસ્માતથી થતા અવસાન માટે વીમા રક્ષણ આપવાની યોજના છે. વિકલ્પ બી નથી મિત્રો, ધ્યાન રાખજો. 123મો પ્રશ્ન, કયું વિધાન સાચું છે? એક વિધાન સાચું નથી એટલે વિકલ્પ ડી ટીક કરશું કે એ અને બી બંને પૈકી કોઈ નહીં. 124મો પ્રશ્ન, ગુજરાત વન વિભાગે ખાલી જગ્યાની જમીનો પર વનીકરણ માટે સામાજિક વનીકરણ કાર્યક્રમ અમલમાં મૂક્યો. તેમાં આવશે વન વિસ્તાર સિવાયની જમીન માટે. ખાસ ધ્યાન રાખજો, વન વિસ્તાર માટે નહીં. 125, ખાલી જગ્યા પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો સૂકો પ્રદેશ. નાસા ડાટ તરીકે ઓળખાતી બ્રહ્માંડીય અસરો સામે ગ્રહી સંરક્ષણ રચના તરીકે કાર્ય કરવા માટે તેના પ્રથમ મિશનનું નિર્માણ કર્યું છે. ડાટ એટલે શું? તો ડાટનો મતલબ છે ડબલ એસ્ટ્રોડ રીડાયરેક્શન ટેસ્ટ. 127મો પ્રશ્ન, ચિકનગુનિયા બાબતે કયું વિધાન સાચું છે? તો બંને છે મિત્રો, બરાબર છે. 128મો પ્રશ્ન, કયા વિધાનો સાચા? તો 3 આવશે. મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદાગર માર્ગમાં કચરો ઠાલવે છે. ખોરાકનું રાસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે અને મુખ્ય રૂપાંતરો પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ નાના આંતરડામાં થાય છે. 129મો પ્રશ્ન, કઈ જોડી સાચી છે? તો ફક્ત પહેલી અને બીજી સાચી છે. ત્રીજું જે છે પ્રોટાઝોઆ શ્વાસ લઈ શકતા નથી અને પ્રજનન કરી શકતા નથી, તેનું ખોટું છે. 130મો પ્રશ્ન, કયા વિધાનો સાચા? તો પહેલું, બીજું ને ચોથું સાચું છે. ત્રીજું વિધાન કે બીજી પેઢીના રિએક્ટર કુલન્ટ તરીકે ભારે પાણીનો ઉપયોગ કરે, વિધાન ખોટું છે. 131મો પ્રશ્ન, કે નીચે ભાઈ ક્યાંમાં જીઓ સ્ટેશનરી ઉપગ્રહોનો ઉપયોગ થાય છે? તેમાં 4માં આવશે નેવિગેશન, આપત્તિ આગોતરી, રેડિયો અને ટેલિવિઝન સંકેતો અને મોબાઈલ કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ મારફત ડેટા ટ્રાન્સમિશન. 132મો પ્રશ્ન, ડ્રેગન સ્પેસ ક્રાફ્ટ અથવા તો સ્પેસ કેપ્સ્યુલ બાબતે કયું વિધાન સાચું છે? તો આ ડ્રેગન સ્પેસ ક્રાફ્ટ જે છે
એ અવકાશમાં માલ તેમજ લોકો બંનેને પહોંચતા કરી શકે છે. વિધાન બી અહીંયા સાચું છે. 133 કઈ વિધાન સાચું છે? તો પહેલું અને ત્રીજું બે આવશે. વિકલ્પ સી ટીક કરવાનું રહેશે મિત્રો. બીજું વિધાન છે ખોટું છે. 134 કે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી કયા બે તત્વો હોય છે? તો કેલ્શિયમ અને પોટેશિયમ પણ હોય મિત્રો. 135 પ્રકાશ સંશ્લેષણ દરમિયાન છૂટો પડતો ઓક્સિજન ખાલી જગ્યામાંથી મળે તો પાણીમાંથી. 136 સ્પેસશીપમાં વજન રહિત હોવાનો અનુભવ ખાલી જગ્યાને કારણે થાય તો એમાં ઉપરોક્ત પૈકી એક નહીં મિત્રો. બધા વિધાનો ખોટા છે એટલે વિકલ્પ ડી ટીક કરવાનું રહેશે. 137 કે બેરોમીટરના વાંચનમાં અચાનક ઘટાડો થવો એ દર્શાવે છે કે હવામાન ખાલી જગ્યા રહેશે. તો બેરોમીટરમાં ઘટાડો થાય એનો મતલબ છે મિત્રો તોફાની વાતાવરણ થવાની શક્યતા પૂરેપૂરી છે. 138 કે રેક્ટિફાયર એક ઇલેક્ટ્રોનિક સાધન છે કે જે ખાલી જગ્યામાં રૂપાંતર કરવા માટે વપરાય છે. તો એસી વોલ્ટેજને ડીસીમાં ઓલ્ટરનેટિવ જે કરંટ હોય એને ડાયરેક્ટ કરંટમાં ટ્રાન્સફર માટે રેક્ટિફાયર ઇલેક્ટ્રિક સાધન વપરાય છે. 139મો પ્રશ્ન કે આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના ખાલી જગ્યા કારણે ઝબૂકતો દેખાય તો અપવર્તન આવશે મિત્રો. રિફ્રેક્શન આવશે બરાબર. 140મો પ્રશ્ન કે કયા કાર્યો રુધિરના છે? તો 4 કાર્યો રુધિરના છે. ધ્યાન રાખજો 4. 141 નીચેના પૈકી સજીવોનું કયું જૂથ ખોરાક શૃંખલાની રચના કરે છે? તો ઘાસ, બકરી અને મનુષ્ય. નીચેના પૈકી કઈ જોડી સાચી જોડાયેલી છે? તો ડેઝર્ટ નેશનલ પાર્ક રાજસ્થાન ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ તરીકે છે. ટૂંકમાં એ સાચું છે. બાકી 3 ખોટા છે. સૌરમંડળ બાબતે કયા વિધાનો સાચા છે? તો 3 આવશે. કે મંડળમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે. ગુરુ એક પરિભ્રમણ 12 વર્ષમાં પૂરું કરે છે. મંગળ સૂર્યથી ચોથા ક્રમે આવેલો ગ્રહ છે. 144 કે જો કોમ્પ્યુટરમાં ખાલી જગ્યા ના હોય તો તેને બૂટ કરી શકાતું નથી. તો સોફ્ટવેર ન હોય તો બૂટ ન કરી શકાય મિત્રો. ધ્યાન રાખજો. 145મો પ્રશ્ન કયું વિધાન સાચું છે? તો બંને વિધાન સાચા છે. એ ને બી બંને. 146 બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન ખાલી જગ્યાને લગતું છે. તો ચોખ્ખી બીચ તરીકે છે કે જે બીચ ચોખ્ખા હોય એના માટે આ સર્ટિફિકેટ આપવામાં આવે છે. બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન. 147 કે નીચેના પૈકી કોનો નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સમાવેશ કરાયો નથી? તો મિથેનનો. 148 ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ નીચેના પૈકી કયા ક્ષેત્રમાં કાર્ય માટે જાણીતા હતા? રેડિયો એન્ડ માઇક્રોવેવ ઓપ્ટિક્સ માટે જાણીતા હતા. 149 કે નીચેના પૈકી કોણ ભારતમાં નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફના અધ્યક્ષ છે? તો વડાપ્રધાન. 150 માણેક અને નીલમ ખાલી જગ્યાના રાસાયણિક નામે ઓળખાય છે. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડના રાસાયણિક નામો છે. 151મો પ્રશ્ન તાજેતરમાં શોધ કરવામાં આવેલા નેનો યુરિયા પ્રવાહી બાબતે કયું વિધાન સાચું છે? તો 3 વિધાનો સાચા છે. 152મો પ્રશ્ન છે ભારતમાં મળેલા કોવિડ-19 ના વેરિયન્ટ અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ખાલી જગ્યા નામ આપ્યું તો કપ્પા એન્ડ ડેલ્ટા. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. કરંટનો પ્રશ્ન છે એટલે ભવિષ્યમાં પૂછાઈ શકે છે કે ભારતમાં જે કોવિડ-19 નો વેરિયન્ટ મળી આવ્યો છે એને WHO એ કપ્પા અને ડેલ્ટા નામ આપ્યું છે. 153 સરકારે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક વર્ષ ખાલી જગ્યાથી બદલીને વર્ષ ખાલી જગ્યા કર્યો છે. તો 2025 થી બદલીને 2023 કરી નાખ્યો છે મિત્રો. પછી છે નીતિ આયોગના તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા SDG સૂચકાંક 2021-22 બાબતે કયા વિધાનો સાચા છે? તો પહેલું અને ચોથું બે સાચા છે. વચ્ચેના બે જે છે કેન્દ્ર શાસિત વિસ્તારમાં દિલ્હી પ્રથમ ક્રમે અને ગુજરાત દ્વિતીય ઉત્તર કામગીરી બાબતે બરોબર છે. તો વિધાન બંને ખોટા છે. 155 કોવિડ-19ની સામગ્રી પર કરમુક્તિ ચકાસવા માટે જીએસટી કાઉન્સિલ ખાલી જગ્યાના અધ્યક્ષપણા હેઠળ 8 સભ્યોની પેનલની રચના કરી તેમાં આવશે કોન્રાડ સંગમાના અધ્યક્ષપણા હેઠળ. 156મો પ્રશ્ન મિત્રો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એજન્સી નાસા ખાલી જગ્યા ગ્રહ પર 2 નવા મિશનનું આયોજન કરી છે. તો શુક્ર ઉપર મિત્રો ખાસ ધ્યાન રાખજો. શુક્ર માટે અત્યારે પ્લાનિંગ સ્ટાર્ટ છે. ખાસ આગળ વધ્યું 157મો પ્રશ્ન તરફ કે ખાદ્ય અને કૃષિ સંગઠનના સાયન્ટિફિક રિવ્યુ ઓફ ધ ઇમ્પેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ ઓન પ્લાનેટ પેથ્સ એમાં અનુસાર વૈશ્વિક પાકના ખાલી જગ્યા ટકા દર વર્ષે જીવાતના કારણે નાશ પામે છે. કેટલો પાક જીવાતના કારણે નાશ પામે? તો 40% પાક. 158 સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી એ મ્યુચ્યુઅલ ફંડ માટે વિદેશી રોકાણ મર્યાદા વધારીને ખાલી જગ્યા યુએસડી કરી છે. તો $1 બિલિયન. 159 તાજેતરમાં સમાચારોમાં રહેલા INS ધ્યાન ખાલી જગ્યા છે. તો એ છે સૌથી જૂનું હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ છે મિત્રો. 160મો પ્રશ્ન ભારત સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના PGI 2019-20 બાબતે કયા વિધાનો સાચા છે? તો 3 વિધાનો પહેલા સાચા છે. ચોથું વિધાન જે છે
કે છત્તીસગઢ છેલ્લા ક્રમે રહ્યું છે, વિધાન ખોટું છે. 161 કે ખાલી જગ્યાએ ગુજરાત સરકાર સાથે તેના કોયલી વડોદરા ખાતે આવેલ ગુજરાત રિફાઇનરીમાં 6 પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર હસ્તાક્ષરો કર્યા છે. તો એ આવશે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ. ત્યાર પછીનો પ્રશ્ન આપણો 163મો કે લાપતા વ્યક્તિઓની ઓળખ કરવા માટે ખાલી જગ્યા દ્વારા આઈ ફેમિલિયા વૈશ્વિક ડેટાબેઝ ઉભું કરવામાં આવ્યું તો ઇન્ટરપોલ દ્વારા. 164મો પ્રશ્ન છે કયા વિધાનો સાચા છે? તમે મિત્રો 3 વિધાનો સાચા છે, એ ધ્યાન રાખજો. 165મો પ્રશ્ન કયા વિધાનો સાચા છે? મિત્રો એ ધ્યાન રાખજો કે બીજું વિધાન ખોટું છે, બાકી બધા જ પહેલું, ત્રીજું ને ચોથું સાચું છે. કયું ખોટું છે? તો કે આ 3 હેલિકોપ્ટર રશિયાની મદદથી વિકસાવવામાં આવ્યા છે, એ ખોટું છે. 164મો પ્રશ્ન છે કે કયું વિધાન સાચું છે? તો બંને વિધાનો સાચા આવશે. રિઝર્વ બેંક 2021 ના અહેવાલ અનુસાર બેંક છેતરપિંડીઓના મૂલ્યની દ્રષ્ટિએ 25% ઘટાડો થયો છે અને આ જ અહેવાલ મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સર્વેમાં 6.99% વધારો થયો છે. 167મો પ્રશ્ન આપણો જે છે કે નીચેના પૈકી કોણે તિબેટની નિર્વાસિત સરકારના પ્રમુખ તરીકે શપથ લીધા? તો એમાં આવશે પેમ્પા સેરિંગ. 168 ખાલી જગ્યા પશ્ચિમ એટલાન્ટિકામાંથી તૂટીને વેડેલ સાગરમાં ગયેલ વિશાળ હિમશિલા વિશ્વની સૌથી મોટી હિમશિલા બની છે. તો A76 વિકલ્પ સી. 169 ટોક્યો પેરાલિમ્પિક્સ 2021 માટે પલક કોહલી અને પારુલ પરમાર ખાલી જગ્યા રમતમાં ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય મિત્રો બન્યા. તેમાં આવશે પેરા શટલ્સ. 170મો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના પ્રોટેક્ટેડ પ્લાનેટ રિપોર્ટ 2020 અહેવાલ અનુસાર 2010 થી ખાલી જગ્યા મિલિયન ચોરસ કિલોમીટર સુરક્ષિત અને સંરક્ષિત વિસ્તાર હેઠળ મૂકવામાં આવ્યા છે. તેમાં આવશે 21 મિલિયન. 171મો પ્રશ્ન છે નાણાં મંત્રાલયે વીમા ક્ષેત્રમાં સીધું વિદેશી રોકાણ ડાયરેક્ટ ફોરેન જે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે એ ખાલી જગ્યા ટકાથી વધારીને ખાલી જગ્યા ટકા કરવાના નવા નિયમો જાહેર કર્યા. તો 49%થી 74% કર્યું છે મિત્રો. પછી છે યુનેસ્કોની વિશ્વ ધરોહરના સ્થળોની ભારતીય કામચલાઉ યાદીમાં નીચે પૈકી કયા સ્થળો ઉમેરવામાં આવ્યા? તો કાંચીપુરમનું મંદિર, સાતપુડા ટાઈગર રિઝર્વ અને વારાણસીના ગંગા ઘાટને 3 વિધાનો અહીંયા આવશે મિત્રો. 173મો પ્રશ્ન છે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અનુસાર ખાલી જગ્યા રાજ્યએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટની અમલવારીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. તો એમાં આવશે ઝારખંડ. 174 મંગળના યુટોપિયા પ્લાનેટિયા વિસ્તાર ઉપર ચીનનું પ્રથમ મંગળ રોવર ખાલી જગ્યા ઉતર્યું. તો એને આવશે ઝુરોંગ. 175 દર વર્ષે વિશ્વભરમાં 15 મેના રોજ પરિવારો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે તેનું વિષય વસ્તુ ખાલી જગ્યા હતું તો પરિવારો અને નવી ટેકનોલોજી હતું મિત્રો. 176 પ્રશ્ન તબીબ તો નિદાન તો ન્યાયાધીશ તો ચુકાદો આવશે. એક સ્ત્રી કોઈ તરફ જોઈ સુનિલે કહ્યું કે જેની પુત્રી છે એ મારી માતાના પતિની માતા છે. તો તે સ્ત્રી સુનિલની કોણ હશે? તો ફોય હશે. 178 ક્યુ પી આર ટી એ 4 મિત્રો ચોક્કસ રીતે ઉભા છે. ક્યુ એ પી ની દક્ષિણ પશ્ચિમ તરફ ફરે છે, જ્યારે આર એ ક્યુ ની પૂર્વ તરફ અને પી ની દક્ષિણ પૂર્વ તરફ છે. તો ટી એ આર ની ઉત્તરે છે. તો રેખા ક્યુ પી પર છે તો ટી એ પી થી કઈ દિશામાં છે? તો ઉત્તર પૂર્વ દિશા આવશે. 179માં કોઈ લીપ વર્ષમાં 26 જાન્યુઆરી થી 15 મે એટલે કે બંને દિવસો સમાવિષ્ટ છે સુધી કેટલા દિવસો થશે? તો 111 દિવસો થશે મિત્રો. 180મો પ્રશ્ન કે એક મશીન 15% નફા સાથે વેચવામાં આવે છે. જો તેની વેચાણ કિંમત 540 વધારે રાખવામાં આવે તો નફો 24% જેટલો થશે. તો મૂળ કિંમત કેટલી હશે? તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં આવશે. 181 સંખ્યા 32, 45, 6, 93 નીચે ભાઈ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો 11 વડે ભાંગી શકે મિત્રો. પછી 182મો પ્રશ્ન છે કે જો a + b + c = 0 તો a ની 3 ઘાત + b ની 3 ઘાત + c ની 3 ઘાત બરાબર ખાલી જગ્યા થાય. તો ત્યાં આવશે મિત્રો 3abc. એક સમબાજુ ત્રિકોણમાં બાજુઓનું માપ 5 સેમી છે તો ક્ષેત્રફળ કેટલું છે? તો 25√3/4 આવશે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અને આના માટેનું સૂત્ર છે તમે ભણી ગયા છો ક્યારેક કે √3/4 ગુણ્યા બાજુનો વર્ગ લાગુ પડશે મિત્રો. 184મો પ્રશ્ન આપણો છે કે એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક છે. જો પ્રવાહની ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તે હોડીની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ કેટલી થશે? તો મિત્રો ત્યાં આવશે 5 કિલોમીટર પ્રતિ કલાક આવશે.
જોઈએ આગળ 185મો પ્રશ્ન આપણે કે બે પાત્રો P અને Q માં દૂધ અને પાણીનો ક્રમ 5:2 અને 7:6 ના પ્રમાણમાં છે. હવે એક બીજા વાસણમાં Z માં મિશ્રણો કયા ગુણોત્તરમાં એકત્ર કરવાથી Z માં દૂધ અને પાણીનું પ્રમાણ 8:5 થશે? તો એમાં આવશે C 7:9. 186મો પ્રશ્ન કે x બરાબર 9 y બરાબર √17 તો x નો વર્ગ માઇનસ y નો વર્ગ આખાની -1/3 બરાબર કેટલા થાય? તો કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે 1/4. 187મો પ્રશ્ન ₹450 માં કેટલાક દડા ખરીદવામાં આવે છે? જો પ્રત્યેક દડાની કિંમત ₹15 જેટલી ઓછી હોત તો તેટલી જ રકમમાં 5 દડા વધારે ખરીદી શકાયા હોત તો મૂળ કિંમતે કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે? 10 દડા મિત્રો. કેટલા આવ્યા હશે? 10. હવે 188મો પ્રશ્ન 3 ભાગીદારો અમર, અકબર અને એન્થોની અનુક્રમે 12,000 રૂપિયા 4 મહિના માટે, 14,000 8 મહિના માટે અને 10,000 10 મહિના માટે એક પેઢીમાં રોકાણ કરે છે. કુલ નફો 11,700 હોય તો અકબરને કેટલો નફો મળ્યો હશે? તો 5,040. 189મો પ્રશ્ન ₹7,700 નું દેવું 5 વાર્ષિક હપ્તામાં 5% વ્યાજે ભરપાઈ કરવા કેટલો વાર્ષિક હપ્તો રાખવો પડશે? તો મિત્રો એ 3 વિકલ્પમાંથી એક પણ જવાબ નહીં આવે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી 190 1610% માટે કેટલા વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે રોકવાથી વ્યાજ મુદ્દલ 1,944.81 મળશે? તો 2 વર્ષ માટે. આપણે કાઉન્સમાં આપ્યું મિત્રો કે વ્યાજ દર 6 મહિને ગણવાનું છે, એટલે 3 સૂત્ર મૂકશું આપણે. હવે એક કામ પૂરું કરવા વિરેન્દ્ર અને સૌરભને ક્યાં 15 દિવસ, સૌરભ અને અનિલને 20 દિવસ તથા અનિલ અને વિરેન્દ્રને 12 દિવસ થાય તો અનિલ એકલો તે કામ કેટલા દિવસમાં પૂરું કરશે? તો 45 દિવસમાં પૂરું કરી શકશે મિત્રો. 192મો પ્રશ્ન કે એક પોલા ગોળાનો આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે 4 સેમી અને 8 સેમી છે. જો તેને ઓગાળી એક પાયાનો વ્યાસ 8 સેમી હોય તેવો એક શંકુમાં પરિવર્તિત કરવામાં આવે તો શંકુની ઊંચાઈ કેટલી થશે? મિત્રો આ ક્વેશ્ચન જે છે સ્ટાન્ડર્ડ 10 નો છે. અહીં જવાબ આવશે 14 સેન્ટીમીટર. 193 4.35 કલાકે ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલાનો ખૂણો આંતરાશે? તો અહીં આવશે 72.1/3. 194મો જે પ્રશ્ન છે કે મિહિરની હાલની ઉંમર, એમાં આવશે મિત્રો 38 વર્ષ. 195મો જે પ્રશ્ન છે કે એક આર્ટિકલ 20% નફો લઈ વેચવામાં આવે છે, તેમાં જવાબ આવશે મિત્રો ₹750 એની મૂળ કિંમત હશે. પછી છે 21, 24 અને 27 વડે વિભાજ્ય હોય તે નાની પૂર્ણ ઘન સંખ્યા કઈ છે? તો 74,808 આવશે. પછી 197મો પ્રશ્ન આપણો છે 5 ની 3 ઘાત પ્લસ 6 ની 3 ઘાત પ્લસ 7 ની 3 ઘાત, તેમાં જવાબ આવશે 2925. 198મો પ્રશ્ન અંગ્રેજી કેપિટલ મૂળાક્ષર પૈકી કેટલા મૂળાક્ષરો અરીસામાં મૂળ સ્વરૂપે દેખાય છે? મિત્રો ધ્યાન રાખજો 11 મૂળાક્ષરો અરીસામાં મૂળ સ્વરૂપે દેખાશે. 199મો પ્રશ્ન એક સમબાજુ ત્રિકોણાકાર પ્લેટને કાપીને n નાની એક સરખી સમબાજુ ત્રિકોણાકાર પ્લેટ બનાવવામાં આવે છે તો નીચે પૈકી n નું શક્ય મૂલ્ય કયું છે? 256 આવશે. છેલ્લો પ્રશ્ન આજનો આપણો મિત્રો એક સાંકેતિક ભાષામાં એગ્રીકલ્ચરનો સંકેત આ રીતના પણ આપ્યો છે, તમે જોઈ શકો છો GTWVN WEKTIC. તો પ્રોડક્શનનો સંકેત કયો થશે? તો વિકલ્પ C આવશે PQKVEWFQTR. મિત્રો આ તો સંપૂર્ણ આપણી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામના જે પ્રશ્નો તેના આન્સર કી. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રોને ખાસ મોકલજો અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.